નમસ્કાર. પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને જોઈ રહ્યા છો. જગદીશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. ગયા વખતે ચર્ચા ખાસી બધી મેસ થઈ ગઈ હતી, કેમ કે બે બાજુથી આવતા અવાજો, એમાં મારો અવાજ તો ગયો જ નથી ઓન એર. એ મને ચર્ચા ગયા પછી ખબર પડી. એટલે આજે ખાલી તમારી પાસેથી મારે સમજવું છે ગોંડલનો એ દ્રષ્ટિકોણ કે જે આજે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આખો દેશ પહેલગામની ચર્ચા કરી રહ્યો છે, પણ ગુજરાતનો એક હિસ્સો એવો છે કે જે ગોંડલની ચર્ચા કરી રહ્યો છે. એમનો પ્રશ્ન છે કે અમને પડકાર ફેંક્યો કે તમે ગોંડલ આવીને બતાવો, એટલે અમે બતાવવા માંગીએ છીએ ત્યાં આવીને. આ જે પડકાર અથવા જે રીતના આમ પેલા મોરે મોરાની જે વાતો છે, એ શું કામ આટલી એગ્રેસિવલી ચર્ચામાં છે? ગોંડલ સિવાય કેમ ક્યાંય કોઈ કશું આવું નથી કરી રહ્યું? જુઓ બેન, આ સેન્સિટિવ એવો વિસ્તાર ને વિષય છે, એમાં જેને ગેરલાભ લેવો હોય કે લાભ લેવો હોય, એ બંને એમાં સફળ થાય. તમે આખા સૌરાષ્ટ્રમાં કેવળ ગોંડલમાં જ, અને એ પણ જયરાજસિંહનો જ ત્રાસ હોય તો તમારી વાત વાજિબ છે. આખા સૌરાષ્ટ્રમાં બાકી બધે જ શાંતિ છે એવું તો જરૂરી નથી, પણ પિંક પોઈન્ટ તમે ગોંડલનું નામ લ્યો અને એમાં જયરાજસિંહ કે અનિરુદ્ધસિંહનું જ રીબડાવાળા એ બંનેનું દરબારોનું નામ લ્યો તો ટીઆરપી ઓર વધી જાય. ટીઆરપી એટલે એ જે તે લોકોની જેને લાઇમલાઇટમાં આવવું હોય તેને. હું ભારતીય જનતા પાર્ટીને ગાળ દઉં, નરેન્દ્ર મોદીને ગાળ દઉં, એમાં ફેર. કારણ કે મોદીને ગાળ દેવાથી જે એને તો એક્શન નો રિએક્શન કરવું હોય કરે, પણ મારું સ્તર થોડુંક એમ કે વધી જાય. મોદીને ગાળ દીધી એટલે એ સ્તર તમે જોઈ લ્યો. પણ ખરા અર્થમાં દેવાંશીબેન વાત એ છે, આ મુદ્દો શેરી ગલીઓમાં આવી રીતે હાકલા પડકારવાનો નથી. કારણ કે જે લોકો હાકલા પડકારા કરે છે ઇધર ઉધર બંને તરફ, જયરાજસિંહ બાબુ પણ તરફ પણ, અનિરુદ્ધસિંહ તરફ પણ, અને ભાઈ આ લોકો જે અલ્પેશ પટેલ થી માંડીને જે લોકો કરે છે બધા, ભલા માણસ તમે એક વસ્તુ નક્કી કરો, તમારા પ્રત્યેક શબ્દો જે છે એની અસર કોને થવાની છે? ગોંડલ આસપાસ, ગોંડલમાં અને ગોંડલ આસપાસ રહેનારા પાટીદારોમાં અને દરબારોમાં. તમે એમ કહો છો કે હું ન્યાય અપાવવા આવું, મરદના દીકરા હોય તો ગણેશ ગોંડલે કીધું મરદના દીકરા હોય તો હાલ્યા આવો, બરાબર. આને કીધું અમે આવીએ છીએ. કોઈએ એમ નથી કીધું કે ગોંડલમાં કોઈએ આવવું નહીં. તમારે ઝઘડો કરવો હોય, ન્યાય કરવો હોય તો, અથવા તો તમારી ત્રેવડ હોય, તમે મારા સામે આવતા રહ્યો, એમ તમે એ બંને તરફ બોલવામાં આવે છે. પણ આપણે પહેલેથી એક જવાબદાર મીડિયા તરીકે, પછી તમે જેમ કીધું ગઈ વખતની ડિબેટમાં આવું થયું હતું, જીગીસાબેન હોય કે કોઈ પણ હોય, મેહુલભાઈ બોગરા સાહેબ હોય, અલ્પેશ કથિરિયા હોય, જીગીસાબેન હોય, વરુણભાઈ પટેલ હોય કે કોઈ પણ હોય, એક વસ્તુ તમને કહું, કાયદાનું શાસનમાં જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી જો ત્યાં પ્રોબ્લેમ હોય તો હું એક જ વસ્તુ કહું છું કે જેમ કચ્છમાં પાણી નતું તો લોકો પેલા હિજરત કરીને મુંબઈ થી માંડીને પરદેશ વયા ગયા હતા, ને રણ વિસ્તાર હતો કે નહીં? હા કે ના? પછી હવે ત્યાં સ્થિતિ સારી થઈ ગઈ, લોકો પાછા કમબેક થયા કે નહીં? હા કે ના? એમ ગોંડલમાં ધારો કે તમે જેમ કહો છો એમ, મેં પેલા તે દિવસે કીધેલું, બધાને જેને જે કેવું, હું એમ કહું છું કે આની ધાક ને શાક છે, એમાં કોઈ શંકા નથી. પણ એ ઇતિહાસ એટલો બધો ખતરનાક છે કે તમે ઇતિહાસ જાણો તો ખ્યાલ આવે કે આ બધું જ શું ભસ્માસુર જેવું થયું છે. ખબર ન હોય તો હું તમને બેન કહી દઉં. પરિસ્થિતિ આ 30-40 વર્ષથી ચાલે છે. એક જમાનામાં તે તો જયરાજસિંહ નો યા તો જન્મ નતો, અથવા તો અત્યારે જે જયરાજસિંહ આપણે જોઈએ છે એવાય નતા. રીબડાના મહિપતસિંહ બાપુના ડંકા વાગતા હતા, જગત આખુમાં કોઈ ના પાડવું મને કે. રીબડામાં મહિપતસિંહ બાપુના ડંકા વાગતા હતા, જે ડંકા ઇન્વર્ટેડ કોમામાં વાગતા હતા. એનો આસપાસના એટલા વિસ્તારમાં ત્યાં રહેનારા તો પાટીદારો છે. હવે એ જ પાટીદાર સમાજે જે તે સમયે એવી માગણી કરી હતી ને લાગણી પણ વ્યક્ત કરી હતી, જે અત્યારે જયરાજસિંહ વિશે કહી છે એવું જ જે તે સમયે આવતું હતું, ત્યારે કેશુભાઈ નો પણ જમાનો હતો, સરકાર એવો હતો ત્યારે, કે ભાઈ આ વિસ્તારમાં દરબારોનો એટલે ક્ષત્રિયોનો પાટીદાર ઉપર ત્રાસ છે. 2-3 પ્રકારના ત્રાસ હતા, ખાલી ક્ષત્રિયોનો નહીં. એક ક્ષત્રિયોનો હતો, બીજો એટ્રોસિટીના કેસ ત્યારે બહુ થતા હતા, એટ્રોસિટીના. પછી કેશુભાઈને રજૂઆત કરવામાં આવી કે ભાઈ આમાંથી પણ અમને બચાવો. અને બાકીની 2 કોમ જે છે એના ઉપર પણ
ફરિયાદો બહુ થતી હતી, સાચું ખોટું રામ જાણે, પણ આહિર ને ભરવાડ સમાજની વિશે પણ ફરિયાદો થતી હતી, અખબારોના પાનામાં અંકિત છે. તો આ હું તમને આખી બેકગ્રાઉન્ડ કહું છું, 30-40 વર્ષ પહેલાની ઘટનાની, કે બહુ મોટો એક પાટીદાર સમાજ એમ માનતો હતો કે અમને આ 3-4 પ્રકારનો ત્રાસ છે, એટલે તમે એનો કાંઈક નિવેડો કાઢો. એટલે ભારતીય જનતા પાર્ટી એનો રાજકીય નિવેડો કાઢવો શરૂ કર્યો અને પ્રગટ થયા જયંતિભાઈ ઢોલ. બોણી કરી આપણે આગળ આવો એમ કરીને. જયંતિભાઈ ઢોલ જે સહકારી અગ્રણી હતા, અત્યારે નાદુરસ્ત તબિયતને કારણે ક્યાંય લાઇમલાઇટમાં નથી હતો, તો આપણી વચ્ચે અહીંયા મિટિંગમાં નથી આવી શકતા, પણ જયંતિભાઈ ઢોલ એનો એક જમાનો હતો. હવે જયંતિભાઈ ઢોલે શું કર્યું, જુઓ હકીકત જે છે એ કે રીબડાથી માંડીને કોઈ પણ પ્રકાર, કેવળ રીબડા નહીં હો, બધી જ જગ્યાના કહું છું, ક્ષત્રિય સમાજનો એમ પાટીદારોનો આક્ષેપ હતો કે અહીંયા બહુ ત્રાસ છે, એટલે એને ઝેરનું મારણ ઝેર, એવા ન્યાયે જયંતિભાઈ ઢોલે બુદ્ધિપૂર્વક એણે અને કેશુભાઈ સૌજીભાઈ પટેલ એણે જયરાજસિંહ ટેમુભા જાડેજાનો રાજકીય પ્રાદુર્ભાવ કરાવડાવ્યો. જેસો કો તૈસા વાળી, સમજો. જયરાજસિંહ જાડેજા ત્યારે બિલકુલ યંગ હતા. ઉદ્દેશ શું હતો? જેસો કો તૈસા કરવાનો. એટલે હું તમને કહું, ઇતિહાસ જે છે ને એ ભૂંસી શકાતો નથી. નવો ઇતિહાસ રચવો હોય તો ખોતરવાની જરૂર નથી, રૂજ વાળવાની જરૂર છે. જયરાજસિંહ આવ્યા, અત્યારે રમેશ ધડુક જે લેવાત પાટીદાર છે ને ભારતીય જનતા પાર્ટીમાં, જયરાજસિંહ હારે સારામાં સારા સંબંધ છે. હવે તમે ને હું જેની વાત કરવા જઈ રહ્યા છે કે અલ્પેશભાઈ કથિરિયા, મેહુલભાઈ બોગરા સાહેબ, જીગીસાબેન, વરુણ પટેલ કે બાકીના બધા જે છે, આ બધા મને વચ્ચે પ્રશ્ન એ છે કે જી નિખિલ ડોંગાનો શું રોલ છે આખામાં? અને રીબડા અને ગોંડલ વચ્ચે પહેલા એવું કહેવાય છે કે બહુ સારા સંબંધો હતા બંનેના એકબીજા સાથે, અને પછી હવે એ લોકો સામસામે છે ને કોણ પોતાના છોકરાને ગોંડલની ગાદી આપી શકે ટૂંકમાં, અને આપણે વિધાનસભા સીટ તો કેવી જ નથી હમણાં, તો એની પણ ખૂબ સંઘર્ષ અથવા પ્રશ્નો છે, ને એટલે જ કોઈ પાટીદારોનો તો આમાં મોટા ભાગે ઉપયોગ જ થયો છે, પહેલા પણ થયો અને અત્યારે પણ થઈ રહ્યો છે, એને ઘણા બધા લોકો ઉપરથી એ રીતે જોઈ રહ્યા છે આમાં. તો આ પાત્રો કોણ છે? નિખિલ ડોંગા કોણ છે? વિનુ શિંગાડાની હત્યાનો આરોપ જયરાજસિંહ પર લાગ્યો છે, એ પણ તો હકીકત છે. એને બેન છે ને ક્યાં ના પાડીએ છીએ, ઘટના સમજવી પડે ને એના માટે થઈને. શું છે તમને નિખિલ ડોંગાનો જે રોલ છે શું છે? જે રીતે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજાનો દરબારના સમાજમાં જે રોલ છે કે બાહુબલી, એવો નિખિલભાઈ ડોંગાનો રોલ છે. ઈ પણ બાહુબલી. નિખિલભાઈ ડોંગા પણ મરદના ફાડિયાની જેમ પાટીદારો માટે તેને જંગ લડી રહ્યા છે, એવું પાટીદારો માને છે. એની ઉપર અનેકો કેસ થયા છે. કેસ થવો એ ગોંડલમાં મને લાગે ત્યાં સુધી આપણે ચર્ચા કરીએ ને ગોંડલમાં ફેર છે. ત્યાં જેટલા કેસ થાય એ ઇનામ છે એમ કહો તો હાલે, એવું છે. તો નિખિલ ડોંગા ઉપર પણ દુનિયાભરના કેસ તો છે, પણ એ લડે છે ને એનું પોતાનું એક મંડળ છે, નામ જ એવું છે બુદ્ધિપૂર્વક, યુદ્ધ એજ કલ્યાણ. હવે તમે કહો છો કે ભાઈ વિનુભાઈ સિંગાળાની મર્ડરનો એમાં જયરાજસિંહ ઉપર, આપને જાણ ખાતર બેન, 30-40 વર્ષ પહેલા ગોંડલમાં રાજવાડી નામે 90 વીઘાની એક જમીન જે છે, સ્વામિનારાયણ સંપ્રદાયને જે અત્યારે અક્ષર મંદિર છે સ્વામિનારાયણ સંપ્રદાયનું, એના એક સાધુ છે નિર્મળ સ્વામી, અને બીજા હતા એ ગુણાદિત્ય સિંહ નામના 2 વ્યક્તિઓને એ જમીન જે છે 90 વીઘા જમીન રાજવાડીની, એ વિક્રમસિંહ રાણા એને પેલા વાવવા આપી હતી, પછી વિક્રમસિંહભાઈએ કહેવાય છે કે યા તો લઈ લીધી યા કબજો કર્યો, બેમાંથી એક જે હોય તે. હવે તમે જુઓ ક્યાં પ્રકરણ આખું ફંટાય છે કેવું. એ જમીન 90 વીઘા છે, એ પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીથી માંડીને બેઈએ એમ નક્કી કર્યું હવે જમીન આપણે પાછી લેવી, તો પાછી લેવી એટલે સિંહના મોઢામાંથી માંસનો લોચો કાઢવા જેવું હતું. વિક્રમસિંહ રાણા પાસેથી જમીન સીધી રીતે તમે લઈ શકો એમ હતા નહીં. એટલે એને શું કર્યું, એ લોકોએ બુદ્ધિપૂર્વક ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના નેતા લાલજીભાઈ સાવલિયા એને દસ્તાવેજ કરી આપ્યો. લાલજીભાઈ સાવલિયા રાજકોટના હતા, એને જમીનનો દસ્તાવેજ કરી આપ્યો. એટલે લાલજીભાઈ દસ્તાવેજનું ગુજરાતી હું કે આ જમીન હું ટૂંકમાં વિક્રમસિંહ પાસેથી પાછી લેવડાવી દઈશ, એ મારી ક્ષમતા છે, મને મારા નામે કરી દો એમ.
હવે એ લાલજીભાઈએ સાવલિયાએ લઈ લીધી અને એમાં જે તે સમયે હવે ખાલી કરાવવું તો કેમ કરાવવું? સામે વિક્રમસિંહ રાણા હતા, એનો પણ દબદબો હતો, એક્સ આર્મી મેન હતા, તો કઈ કમ તો હતા નહીં. કરવું શું? એટલે વિનુ સિંગાળા ક્યાંથી ચિત્રમાં? વિનુ સિંગાળા જે તે સમયે રાજકોટમાં ઉપસી રહેલા નેતામાંના એક હતા. ડેરિંગ હતું એની પાસે, કલેજુ હતું, અને માર્કેટિંગ યાર્ડ રાજકોટની ચૂંટણી થઈ એમાં એની પાસે એને ભાઈ શામજીભાઈ ખૂંટ જે તે સમયે સહકારી ક્ષેત્રના આજે છે પણ જે તે સમયે તો એનો દબદબો હતો, જેમ વિઠ્ઠલ રાદડિયાનો હતો તેમ. એવા શામજીભાઈ ખૂંટની સાથે માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વિનુભાઈને થોડીક અનબન થઈ, ચડબડ. હવે શામજીભાઈ ખૂંટને સામે અનબન કરી શકે એનો અર્થ એમ છે કે એનું લેવલ કયા પ્રકારનું છે એ થઈ જાય એવી વાત હતી જે તે સમયે. કારણ કે કોઈ એને સામે પડવા માંગતું નતું, એને બદલે આણે ઝંડો ઉપાડ્યો. એટલે વિનુભાઈ સિંગાળા થઈ ગયા ડોન અથવા તો લોકપ્રિય. એટલે લાલજીભાઈ સાવલિયા વગેરે જે લેવા પટેલ એને વિનુભાઈ સિંગાળાને કીધું કે આ જે 90 વીઘા જમીન ગોંડલની જે છે રજવાડીની, એ આપણે ખાલી કરાવવી છે અથવા તો આપણા કબજામાંથી પાછી મેળવવી છે, એમાં તમે સહાયભૂત થાવ. એટલે તમારી જાણ ખાતર 2003 ની સાલમાં 5મા મહિનામાં 13મી તારીખે વિક્રમસિંહ રાણાનું મર્ડર કર્યું. એમાં વિનુભાઈ સિંગાળા સહિતના 16 કે 26 જે કઈ લોકો હતા એની ઉપર કેસ નોંધાણો. ત્યાં સુધી તમને કહું છું, અહીંયા હું બોલ્યો ત્યાં સુધી જયરાજસિંહ ચિત્રમાં નહોતા. બીજી રીતે કહું તો અંડરગ્રાઉન્ડ હતા, અથવા તો હું ને તમે જે રીતે અત્યારે જયરાજસિંહને ઓળખીએ એવી સ્થિતિ નહોતી. તો તમે સમજો કે ગોંડલમાં લોહિયાળ જે પરિસ્થિતિ થઈ છે એ અગાઉની જે લોહિયાળ પરિસ્થિતિ ક્ષત્રિય વર્સિસ પટેલ એ જે આખા સૌરાષ્ટ્રમાં ચાલ્યું આવતું હતું એનો પાછો એક ભાગ હતો. એમાં અત્યારે જે છે એવી વાત નથી. અને આપની જાણ ખાતર દેવાંશી બેન, જે લોકોને ખબર હશે અને ખબર હશે કે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય વર્સિસ પાટીદારોની કે પટેલોની લડત અથવા તો આવી પ્રકારની ફાઇટિંગ કયો કે લોહિયાળ જંગ કયો એ પરંપરાગત રીતે ચાલ્યું આવતું હતું. અને બંને તરફ એવી વ્યવસ્થા હોય જેના હાથમાં મોકો મળે એ સામેવાળાને ઢાળી દેતા હતા. આપની જાણ ખાતર ગુંદાળા ગામ છે, રાજકોટની બાજુમાં ગુંદાળા ગામ છે, ત્યાં 2 ક્ષત્રિયોની હત્યા આવી જ રીતે બુદ્ધિપૂર્વક કરવામાં આવી હતી. આંબરડીમાં 2 ક્ષત્રિય સગા ભાઈઓ જે છે એની હત્યામાં તમે જે તે દિવસના છાપા કે મીડિયા જોઈ લેજો, બધું જ ઉપલબ્ધ છે. શું કામ થયું એમ નથી કહેતા, દરેકનો વાંક તો હોય ને, કોઈ ખુશીથી કોઈ ન મારી નાખે, એ જુદી ઘટના છે. પણ મારી નાખે આ પેટર્ન થી મારી નાખવામાં આવ્યો એમ હું કહું છું. ઓકે, નાના મહુવા અમારી બાજુમાં છે, ત્યાં મામા ભાણે જતા 2 ક્ષત્રિય એને પણ મારી નાખવામાં આવ્યા. એ ઘટના પણ શું હતી, આ વન કાઇન્ડ ઓફ ગેંગ વોર જેવું. બાના અથવા તો કારણ વાજીબ હોય કે એ જુદી ઘટના છે. કારણ કે જે લોકો મારવા જાય એ પણ કઈ ખુશીથી તો માર્યા ન હોય, એમાં એને કઈક લાગી આવ્યું તો જ મારવા ત્યાં સુધી પહોંચ્યા હોય. એટલે એ કારણો આપણે એની વિશ્લેષણ નથી કરતા. હું જો બિલકુલ છાપાઓમાં આવેલી દસ્તાવેજી પ્રમાણે જે છે તે કે ક્ષત્રિય વર્સિસ પાટીદારોનું આ રીતનું ચાલ્યું આવતું હતું, એ જ પ્રકરણથી વિનુ સિંગાળાની હારે ગોઠવણ થઈ અને વિક્રમસિંહ રાણાનું મર્ડર થયું. બોલો, હવે આ હકીકત તો ઇતિહાસના પાને દર્જ છે. પછી ડખો શરૂ થયો કે હવે સામ્રાજ્ય કોનું? વિનુ સિંગાળા કઈ કમ નતા, જિલ્લા ભાજપના પ્રમુખ હતા, જિલ્લા ભાજપના પ્રમુખ. અને અત્યારે જે નિખિલ ડોંગાનો રોલ છે એ જે તે સમયે વિનુ સિંગાળાનો હતો. તો અને એમાંય વિક્રમસિંહ રાણાના મર્ડર પછી તો એનો ઓર વધી ગયેલો. તો સવાલ એ છે કે બંને તરફ આવી બધી ગતિવિધિઓ ચાલતી જ હતી વર્ષોથી. સરકારી લેવલે પછી શું થયું, કેશુભાઈનું શાસન આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ બધા અમને નડે છે, ક્ષત્રિય વર્સિસ પાટીદાર જેવું થઈ રહ્યું છે. ગોંડલ ને રીબડામાં તો એવી પરિસ્થિતિ છે કે ત્યાં તો આઝાદીના ફળ જ ચાખવા નથી મળ્યા, માટે તમે કંઈક કરો. એટલે આપની જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીમાં ના વડા જે તે સમયના કેશુભાઈ પટેલે મહિપતસિંહ જાડેજાની વિરુદ્ધમાં અથવા તો એની ટક્કર લઈ શકે એવા નેતા તરીકે જયરાજસિંહ ટેમુબા જાડેજાને પ્રોજેક્ટ કર્યા, જેની સામે અત્યારે બધા જ પાટીદારો
એટલે કે એ આવા મેં તમને જે નામ આપ્યા કે જે આવતીકાલે રવિવારે ગોંડલમાં જવાના છે, અલ્પેશભાઈ કથિરિયા થી માંડીને જે લોકો જાય તે. એટલે મેં તમને શરૂઆતમાં બેન કીધું ને કે આ ભસ્માસુર જેવું છે. આતંક કયો કે બાહુબલાઈ કયો એ અમસ્તુ પાળી પોસીની મોટો કરી ભસ્માસુર જેવો. હવે પછી તમને કઠે છે જ્યારે તમને જે તે સમયે સારું લાગતું હતું, હવે બધાને કઠે છે. હા, દરેકનું પોતાના પર આવે એટલે પછી આખી આ વાત બહુ બદલાઈ જતી હોય છે ને એ બંને બાજુ લાગુ થાય છે, એમાં સવાલ નથી. સરખામણીએ તમે જે સમયની વાત કરી એની સરખામણીએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં શું એટલું ગોંડલ બદલાઈ શક્યું છે જેટલું બાકીનો હિસ્સો ગુજરાતનો બદલાયો? કેમ કે તમે જ્યારે અમદાવાદમાં રહીને ચર્ચા કરો છો ત્યારે તમને એ ડેમોક્રેસી ફીલ થાય છે, તમને એવું લાગે છે કે તમે લોકતાંત્રિક વાત કરી રહ્યા છો, તમે પ્રશ્ન કરી શકો છો. સુરતમાં CR પાટીલને જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એમના પત્નીએ ગચકાવી દીધા, પ્રશ્નો કર્યા, કેમ કે આ લોકતંત્ર છે એ બોલશે. ગોંડલમાં એ પરિસ્થિતિ ક્યારે આવશે, શું લાગે છે તમને? ના ના બોલે છે ને બેન, રાજુભાઈ સખિયા ગોંડલમાં જ રહે છે તો હા, રાજુ સખિયા બોલે છે, ભાઈ આપણા નિખિલ ડોંગા બોલે છે, બન્ની ગજેરા બોલે છે, બેન જિગીસા બેન બોલે છે, બધા બોલે તો છે જ. તમે જેમ કીધું કે માની લો ત્યાં કોઈને પણ વ્યક્તિગત જયારે થાય ત્યારે ડખો છે, જાહેરમાં બોલવામાં કોઈને આ રાજુભાઈ સખિયા છે જ ને. જો ગોંડલમાં એવો આતંકનો રાજ્ય જેમ બિહાર ઉત્તર પ્રદેશમાં હતું, આપણે યોગી આદિત્યનાથે જે માફિયાઓને ઠામ મારી નાખ્યા એવી સ્થિતિ ગોંડલમાં હોત તો રાજુભાઈ સખિયાને અત્યારે કાં એની ઉપર હુમલો થયો હોત ને કાં એને કોકને મારી નાખ્યા હોત. હમણાં સુધી એને બે ઉપર બોલ્યા છે, ખાલી જયરાસિંહ ઉપર નહીં, એને જયરાસિંહ ઉપરાંત અનિરુદ્ધસિંહ જાડેજા એની વિરુદ્ધ બોલ્યા છે ખતરનાક. તો એવું નથી, પોલિટિકલી તમે બોલો તો કોઈ ફરક નહીં. અલબત્તા તમે વ્યક્તિગત, હમણાં જેમ કે બેન આપણે અત્યારે ચર્ચા કરી છે, હમણાં જ એક સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો જાહેર થયો છે, સુલતાનપુર ગામ જ્યાં ગણેશ ગોંડલની મીટિંગ મળી હતી ને જ્યાં એને લલકાર કર્યો અલ્પેશ કથિરિયાથી માંડીને બધાને કે ભાઈ જેને મારી સામે બાંધવું હોય અહીં આવતા રહીએ, બાકી ગોંડલમાં આવતા નહીં એવું નથી. ગોંડલમાં આવો જ્યાં રહે છે ને 2.75 લાખ, 3.25 લાખની જનસંખ્યા ધરાવતા મત વિસ્તારમાં 8,000 કે 9,000 ક્ષત્રિય છે, બાકી બધા પાટીદારો છે. તો ક્યાં કોઈને ના પડવાની વાત છે. એટલે એમ નથી કીધું ગોંડલમાં નહીં આવતા. તમારે ઝઘડો કરવો હોય, હિસાબ કરવો હોય, મરદ હો ફલાણું હો તો વ્યક્તિગત આવી જાવ એવી વાત છે. પણ તેમ છતાં અલ્પેશભાઈ ની આવતીકાલે જવાના છે, રાઈટ? એ તો જવાના છે, આગળ ગોંડલમાં હરવા ફરવાના છે. તો હું એમ કહું છું કે જેમ ઉત્તર પ્રદેશમાં માફિયા જેવું હતું એવું અહીંયા હોય કે એનો લોગો એટલે એની પોતાનો ટેક્સ લાગે. તમારી જાણ કરતા દેવાંશી બેન, આ તો દુનિયામાં એવું છે, બોલે ના બોર વેચે છે ને અમુક વસ્તુ બોલતા નથી. એક જમાનો હતો અહીંયા બહુ મોટી એક ટ્રાવેલ્સ, ખાનગી ટ્રાવેલ્સ બસ દોડતી હતી ગોંડલ થી માંડીને પોરબંદર સુધી. સાંભળજો, પોરબંદરના પટ્ટે દોડે તો ત્યાં સંતોકબેન નો ટેક્સ લાગતો હતો, ગોંડલમાં આવે તો રીબડાનો ટેક્સ લાગતો હતો. આ ગમે એ જાણકારોને પૂછો કે તમે સત્ય હકીકત છે કે કેમ, ઈ કોઈને પ્રોબ્લેમ તે દિવસે નતો. બધા મિલીભગત હતી, એમાં સરકારે મિલીભગત હતી તમારી જે તે સમયની. એટલે તમે જે વાત કરી હકીકત છે, આ બધી જ પિંજણમાં નિર્દોષ નાગરિકોને ભોગવવાનું આવે છે. અત્યારે જે ચાલી, જી બેન, જી કહો. ને શું ભોગવવાનું આવશે આમાં નાગરિકોને? કેમ કે આ તો ઝઘડો બહુ સ્પષ્ટ છે કે આ લોકો લડી રહ્યા છે, જયરાજસિંહ જાડેજા અને એમના ફેમિલી સામે લડી રહ્યા છે. નિર્દોષો આમાં કેવી રીતે ભોગ બનશે? બેન, ભોગ એટલા માટે બને, આ બંને અત્યારે જે કરીએ છીએ, હું પાટીદારની લડત માટે જાઉં છું એમ કરીને અલ્પેશભાઈ, મેહુલ બોગરા કે જિગીસા બેન કે વરુણ પટેલ કે જે કોઈ લોકો ત્યાં જવાના છે, હવે એ પણ પબ્લિક ફિગર તો છે જ, એ કોઈ સામાન્ય વ્યક્તિઓ તો છે નહીં સાવ. એટલે શું થાય, એની સભામાં 50,000 કે 5,000 10,000 માણસો આવે કે કઈક પણ વાત થાય, હા બેન તુમ આગે બઢો, હમ તમારે સાથ હે, બરાબર. સામે પક્ષે કારણ કે ગાળાગાળી થાય છે. હું તમને વાત એ કરતો જયારે આપણે વચ્ચે ટેકનિકલ એરર આવી હતી કે હમણાં એક સોશિયલ મીડિયામાં સુલતાનપુર ગામના જ એક ભાઈનો, પોતે કે છે કે હું સુલતાનપુરનો છું, સાચું ખોટું રામ જાણે, એવો વિડીયો છે. નકરી ગાળાગાળી જયરાસિંહ ઉપર કરવામાં આવી છે, ગણેશ ઉપર કરવામાં આવી છે, માં બેન સામી. હવે તમે મને કયો બેન કે શું થાય, તમે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જયારે જાઓ છો ત્યારે તમારી વાત આખી જેથી ફરી જાય.
તમે પાટીદારોના હિતની વાત કરો તો હું તો તમને એમ કહું, સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, મેક્સિમમ સાંસદો ભાજપના છે. એક જ બેન ગેનીબેનને બાદ કરો તો 25 સાંસદ ભાજપના છે, અને 182 માંથી 160 61 કે 71 જેટલા ધારાસભ્યો ભાજપના છે. હવે જિગીસાબેન કે અલ્પેશભાઈ કે મેહુલ બોગરા કે ભાઈ બન્ની ગજેરા કે એને શું કામ મહેનત કરવી પડે કાયદો વ્યવસ્થા જાળવવાની, સરકાર શું કામ ન કરે? અને એ સરકારને ન કેવું જોઈએ બેન, તમે ને હું કલમબાજ છું, પત્રકાર છું, તમે પત્રકાર છો, એટલે આપણે કઈ તલવાર નીકળતા નથી. આપણે શું કરીએ છીએ, જેની જે વાત હોય તે રજૂ કરવાની. અચ્છા, મને ખબર છે, મેં એટલા માટે કીધેલું કે ગયા વખતે પણ લોકોએ બહુ બધી કોમેન્ટ કરી, બધી કોમેન્ટ. ભાઈ પત્રકારને શું હોય, આજે હું શનિવાર છે એમ કહું એટલે તમારે એમ ન કે હું શનિવાર જ કહીશ, કાલે હું રવિવારે હોય તો રવિવાર કહું કે ન કહું? તમે સમજો, નહીં, પત્રકાર અપેક્ષા રાખે છે કે પત્રકાર પણ એ જ બોલે છે, એ ઈચ્છે છે. હા, એટલે તો એવું તો બેન ક્યાંથી સંભવ બને? હા. બંને મેં તે દિવસે પણ એ જ કીધેલું, બસ તમે પૈસા ખાઈ ગયા ફાટી પડ્યા, કોઈથી કોઈ ફાટી પડતું નથી ને, બધું સમજ્યા. હવે તમને એમ તો તમે બેન, મેં તમારા વિશે એક ફોરેન નો જે છે કોઈક ભાઈ ગમે તેવું બધું બોલ, એટલે એનો ઈલાજ નથી. હું તમને એમ કહું છું, તમે જે ન્યાયિક વાત કરી, લોકતાંત્રિક વાત કરી, જેમ કે ઓલા ભાઈ એ CR પાટીલ ને ઓલા વિધવા બેન થયા કાશ્મીરમાં, એને ધધડાવી નાખ્યા, બિલકુલ સાચી વાત છે. અમે લોકોએ એને પ્રિન્ટ કરી, છેલ્લે પાને આવડું મોટું મેટર બનાવ્યું કે અને લખ્યું પાછું કે દરેક નાગરિક જો આવી રીતે સવાલ પૂછે તો એને જવાબદાર તંત્ર મળે. એક્ઝેક્ટલી. તો જિગીસાબેન ને એની મહેનત ને જેને હોય, તમે લડો ને લડત, કોઈ વાંધો નહીં. અમે ક્યાં ના પાડીએ છીએ? જયરાસિંહ બાપુ આપણા માસીન છોકરા નથી, હું તો તે દિવસે કહેતો હતો, એવું કઈ તો છે નહીં. પણ પત્રકાર છે તો હું એમ કહું ને, તમારી બંનેની ઉશ્કેરાટ જે છે એનો ભોગવવાનો વારો કોને આવે છે? અથડામણ થાય તો તમને પણ સરકારી પ્રોટેક્શન છે, અથવા તો તમે એક જાહેર જીવનના વ્યક્તિ છો, તમારી ઉપર કોઈ હુમલો કરે તો સરકારે જવાબ દેવો પડે, પડઘા ચારે પડે. કોમન માણસનું શું થાય? જે તમારી સભામાં આવે એ પછી ઓલા લોકોની નજરમાં આવે કે તમારી સભામાં કોણ કોણ આવ્યું હતું, એટલે એ માની લે કે આપણી વિરુદ્ધમાં છે, એટલે એ એનો દાવ લે. તમે આ બાજુના લોકો જે છે, પાટીદાર સમાજના લોકો ભેગા થાય અને એમાં કોઈ કાકરી ચાળો કરો તો પાટીદારો એમ સમજે કે હવે આની સામે આપણે એક્શન લ્યો, તો અંતે શું થાય છે? આ જ થાય છે ને. તો તે દિવસે પણ હું એમ કહેતો હતો કે માની લો કે ગોંડલમાં ગુંડા રાજ હોય, જે રીતે એ વર્ણન કરે છે એવું મેં તે દિવસે નતું કીધું કે ભાઈ જયરાસિંહ બાપુ છે તો એમ કે નરસિંહ મહેતા જેવા થઈ ગયા, એમ નતું કીધું. મેં એમ જ કીધું છે કે હરખે હરખાના લડત છે, એટલે આવું એને રેવું ને રે જ છે. ધાક અને શાક ગણો તો છે ને છે જ, કારણ કે એની શત્રુતા પણ એવા લોકો હારે છે. તો ઈ એમને ન રહેતો તો હાંજે કોઈ ફૂકી મારે. આ બધા જેમ અત્યારે કે છે કે મરદ હોય તો તમે નીકળો એમને એમ, એને ગોંડલની જનતા સાથે કે અલ્પેશ કથિરિયા સાથે ડખો નથી, તો એ એમને નીકળે. પણ એને ડખો એના લેવલ પ્રમાણે જેની સાથે હશે એની સાથે, એટલે એ એવી રીતે નીકળે છે. કોઈને પોતાની સિક્યુરિટી રાખવાની ઇનકાર ખરો બેન? માની લો કે તમને કે મને કોઈ આપણને ધમકી આપે અને હું સિક્યુરિટી માગું સરકાર પાસેથી, આ બધા મંત્રીઓ હું ફફડે છે અથવા તો સીન સપાટા કરે છે, એમ કહેવાય? એ એની રીતે રાખી છે, પણ એનો રોફ જમાવી. રોફ શું કામ? તો આખી બજારો ખાલી ન થઈ જાય ગોંડલની, હું એમ કઉ છું. અને દર વખત જીતાડે છે કોણ? હાલો બે ઘડી માની લો બધું છે, કોણ જીતાડે છે એને બેન? શું કામ જીતાડે છે? ચાલો, એટલે હું એમ. અને બીજું, તમે લોકો એટલે કે જે કોઈ આ બેન જિગીસાબેન હોય કે મેહુલભાઈ બોગરા, અલ્પેશ કથિરિયા, જે કોઈ હોય તે, તમે નીકળ્યા છો ન્યાય અપાવવા, ધન્ય હો તમને. પણ ન્યાય અપાવવાની આ પરિસ્થિતિ હામી બાયું ચડાવશો એટલે તમે શેરીઓમાં ન્યાય તોડી લેવાના છો કે તમારે પણ લોકતાંત્રિક ઢબે જવું જોઈએ, જે સીધી વાત છે, સિમ્પલ અને સોબર. તમારી એટલે આપણી જ સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારી છે. તમે સરકારને ન કહી શકો કે ભાઈ આટલા, જેમ કે બેને તે દિવસે કીધું મારી પાસે આટલો થપ્પો છે ભાઈ જયરાજસિંહની વિરુદ્ધના, ઓકે, હું તમે શું, એટલે કે જે દર્શકો જે છે એને શું કરવાનું? એ થપ્પામાં હું છે ક્યાં ખબર છે? જે હોય તે, તો એ થપ્પો લઈને તમે લીગલી જાઓ બેન, એટલે કેસ કબાડા કરો, જે કઈ થતું હોય લીગલી. તો જયરાસિંહ હોય કે ગમે તે હોય, નથી જેલમાં જવું તો થાય કે નહીં? પણ એમ કહીને તમારે અહીંયા કહેવાનું ને પછી હાઈલાઓ અને માથાકૂટ ને જેમ તેમ શબ્દાવલીઓ કરો છો, સામે ઓલા એમ જ કરો, એનો સ્વભાવ છે. તો બે એમ જ કરવાના છે. તો વેરાંતરા જે ખતમ થઈ ગયું, પાટીદાર ને ક્ષત્રિયનું જે પેલા જમાનામાં મેં તમને જે 30 વર્ષ જૂનો ઇતિહાસ થોડો ઘણો વાગળ્યો, એવી સ્થિતિનું નિર્માણ જો ન થાય, એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આનું તમે બુદ્ધિપૂર્વક વર્તન કરો. આ તમારો વે ઓફ સ્ટાઇલ જે છે ને, એ બરાબર નથી મારી દ્રષ્ટિએ. ગાળાગાળી શેરમાં કરવી તે
ગલીઓમાં કરવી તે ટેકનિકલ જાઓ ને, પણ કેસ કપડા છે ને તમારી પાસે, આખું કૌભાંડ છે એના બધા, તો કૌભાંડ છે તો કેરી ઓન. આ અદાલત છે ને હિન્દુસ્તાનમાં, અદાલત મટી ગઈ છે, એમાં કઈ છે નહીં એવું, તો અદાલત છે, બિલકુલ જાવ ને એની ઉપર સંજ્ઞાન લેવડાવો, એની ઉપર એક્શન લેવડાવો, ક્યાં કોઈ ના પાડે છે? હવે બધા જ લોકો ખોટા છે ને તમે સાચા છો એમ જયારે કહો ત્યારે ડખો થાય. અને આ બધું મેં તમને પેલા કીધું બેન, ટીઆરપી વધારવા, મેં આપની જાણ ખાતર પાટીદાર અનામત આંદોલન સમિતિના જે તે સમયના લડવૈયાઓ હતા એમાંના શીર્ષ નેતાઓની સાથે મેં વાત જે તે સમયે કરી હતી, ત્યારે પણ એને એમ કીધેલું કે સાહેબ આ અમુક તત્વો એવા છે કે એને એમ થયું છે કે અમને લાઇમ લાઇટમાં રહેતા રહી ગયા એટલે આ ઉછાસળા વેડા કરે છે. બોલો, એ જ સમાજના લોકોની વાત કરું છું. અને હવે હું તમને બીજી વાત કરું કે ખરેખર ન્યાય અપાવવું હોય તો શું થઈ શકે ને કેવું હોવું જોઈએ. પાટીદાર સમાજને અન્યાય થાય છે, એનું તમારે જો ન્યાય અપાવવું હોય તો અત્યારે બે જગ્યાએ આવું ચાલે છે. એક મોરબીમાં ચાલે છે, મનોજભાઈ પનારા કરીને એક પાટીદાર યુવાન છે, એને કીધું કે જેટલા લોકો અમને લોન એટલે કે સોરી આ જે વ્યાજે પૈસા આપે છે, પછી અનેક ગણું વ્યાજ જે છે અમારી પાસેથી વસૂલે છે, વ્યાજ ન આપીએ તો મારે જમીન જાગીર પડાવી લે છે, તો એને જાહેર મેદાનમાં આવીને કીધું કે જેટલા હોય એટલા મને અહીંયા તમે ફરિયાદ કરો અને હું સરકારને પોલીસને કહીશ કે ભાઈ આવું આવું છે ને એમાં બચાવ કરો. આ એને સારી વાત કરી છે. એક તો ઈ છે કે ભાઈ આપણે શિક્ષણનો વ્યાપ વધારો અને જે લોકોને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે એને સોલ્યુશન લોકતાંત્રિક ઢબે કરો, નહીં કે તલવારો કાઢવાની. બિલકુલ. પણ તો મને એવું લાગે આ બે પ્રમાણમાં સારો જી જી, એટલે બધા પોતપોતાના દ્રષ્ટિકોણથી લડાઈઓ લડી રહ્યા છે. હવે એમની એ લડાઈઓની બધાની દિશા બહુ અલગ અલગ છે. અલ્ટિમેટલી એમનું ધ્યેય એમનો સમાજ છે અને એ સમાજના કેન્દ્રમાં મને એવું લાગે છે કે ગોંડલમાં આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે આખો સંઘર્ષ છે એ પાટીદાર વર્સિસ ક્ષત્રિય બાજુ ન જાય, એવી છેલ્લી અપેક્ષા રાખું છું અત્યારે તો હું ચર્ચામાં. બિલકુલ દેવાંશીબેન, એ જ વાત પેલા હતી. માણસ જે કોમન મેન છે એને કોઈ વાંધો નથી, માંડ બધું થાળે પડ્યું છે, ફટકડી પાણીમાં નાખ્યું, કચરો નીચે બેઠો છે, તો તમે નિર્મળ જળને ડખોળીને પાછું મેંદું કરો માં. તમારી બધાની ફાઇટ છે, તમે લોકો નેતાઓ છો, તમને ટિકિટ મળશે ન મળશે તો ફલાણું છે, તમારે ચૂંટણીમાં ઉભા રહીને હરાવી દો ને, હું ક્યાં ના પાડું, હું એટલે કોઈ ક્યાં ના પાડે છે. લોકતંત્રમાં બીજું શું થઈ શકે? તમે ઉભા રહ્યો ચૂંટણીમાં, જીતી જાઓ, હરાવી દો ને જીતી જાઓ, પછી જે કોઈનું સામ્રાજ્ય હોય તમારે ખરાબ હોય તો તોડી જ નાખો, કોઈ વાંધો નહીં, કોણ ના પાડે. પણ ઉશ્કેરાટ કરવી, ટીવીમાં બોલવું કે અહીંયા સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી દેવા, એ એનો ઉકેલ નથી. હું એમ કહું છું એનાથી ગાળાગાળીથી તો વૈમનસ્ય ઓર પ્રગટે. તમે જેને કંઈ પણ માથાકૂટ, આપણે તમે જુઓ જે દિવસે ઓલા ફ્રેન્ડ ડે હોય છે, આપણે શું કે વેલેન્ટાઇન ડે માં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ એમ નીકળી પડે છે કે ભાઈ આવી રીતે કોઈએ છાન ગપત્યા ન કરવા વગેરે વગેરે, ત્યારે આપણે ટીકા કરીએ છીએ, બરાબર, કે તમે ક્યાં એવો ઠેકો લઈને બેઠા છો, અમારે કોઈની યારે પ્રેમ હોય કે નહીં, તમારો શું વાંક છે વગેરે વગેરે. તો અહીંયા કેમ નહીં કે ભાઈ તમે શું કામ કરો ઠેકો લઈને નીકળો, તલવાર લઈને? તમે તારે કાયદામાં જાઓ ને, પોલીસ તમારી છે, સરકાર તમારી છે, ન્યાયતંત્ર છે, ન્યાય ગોંડલની પોલીસ માની લો કે જયરાસિંહ બાપુનું કહ્યું એમ કરે છે, તો પણ એ તમારી નાલેસી નથી, એટલે કે રાજ્ય સરકારની નથી. પણ એ લોકો ક્યાં તલવાર લઈને નીકળ્યા? એ તો ખાલી વાત કરી રહ્યા. એ લોકો ક્યાં તલવાર લઈને નીકળે? તો ખાલી વાત કરી રહ્યા છે ને, મુદ્દો મૂકી રહ્યા છે પોતાનો. આપણ બેન જો આપની જાણ કરતા સૌરાષ્ટ્રમાં છે ને, બે વાહન ભટકાય ને એના કરતા વાહક ભટકાય ને એની ઈજા વધુ થાય. કાંકરીના મારા કદી ન મરીએ, મેણાના મારા મરીએ વાલીડા, જે શબ્દ છે ને, મેણા ખતરનાક છે. તમારી એટલે કે જે લોકો વિડીયોમાં જે રીતે બોલી રહ્યા છે, ગાળા, તમે આ સુલતાનપુરનો વિડીયો જે છે, એક કોઈ ભાઈ છે એનો, તમે સોશિયલ મીડિયામાં સાંભળી લેજો. એમાં ગાળ શબ્દ છે, ત્યાં બીપ 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 એવું મૂકી દેવામાં આવ્યું છે, પણ સમજી શકાય છે. તમે એ વિડીયો જુઓ. હવે મને કહો એ તલવાર કાઢવાની ક્યાં જરૂર છે? આ એનાથી પણ ખતરનાક છે. અને હું એમ નથી કેતો કે આનો જ વાંક છે. સામે પક્ષે ગણેશ ગોંડલથી માંડીને જેને પણ તલવારો કાઢીને જે કોઈ ભાષામાં બોલ્યા, એ વાંક તો એનો છે. પણ તંત્ર, સરકાર સ્વયં ખામોશ કેમ છે? હું એમ કહું, આ તો બે બિલાડીને બાંધીને વાંદરો જે રીતે ફાવી ગયો એવો તાસીરો છે. એનો પ્રોબ્લેમ છે એક પત્રકાર તરીકે, કે ભાઈ બે સમૂહને તમે હાથે કરીને પાછી જૂની દુશ્મનાવટમાં લાવી દેશો અને એનો સત્યાનાશ કરી નાખશો. એના કરતા તમે બેટર લોકતાંત્રિક ઢબે જાઓ. સરકાર છે, સરકારી તંત્રને કયો એક્શન લે, વાત થાય પૂરી. કે બધા જ લોકો જયરાસિંહથી ફાટી પડે અદાલત સહિત, તો હદ થઈ ગઈ ભાઈ સાહેબ.
એટલે કહું છું કે આ પ્રકારની જે નીતિ ગીતિ છે એનાથી બહુ મોટો ડખો ચાલી રહ્યો છે ને હજી આવા નવા વિડીયો જો બહાર પડ્યા કરશે અરસપરસ બેયના મેં કીધું તેમ ખાલી પાટીદારોના જ નહીં આના પણ તો એ વિડીયો બહાર પડ્યા કરો થાય કરી લીધો થાય કરી લેજો એ બધી વટની વાતો કરવા માત્રથી કઈ શાંતિ સ્થપાતું બલકે ઉશ્કેરાટ ઓર વધે છે. એના કરતા તમે કાનૂની સિકંજામાં બુદ્ધિપૂર્વક જાઓ તો શું ફેર પડે? થઈ જાય કે નહીં? આપણી પાસે અત્યારે તમામ શક્તિ છે. પાકિસ્તાન તો આપણી આગળ કાંઈ મચ્છર જેવું છે તો કાં ધમધડાકા નથી કરી દેતા, મિસાઇલો ઠોકીને આગળ લાહોર ને કરાચી ને કા ઢાળી નથી દેતા. ભાઈ બુદ્ધિપૂર્વક વર્તવું છે, કારણ કે જવાબદારી હોય એને બુદ્ધિથી લડવાની ખબર પડે. પાકિસ્તાન તો ભૂખડી બારે છે, એને શું છે? એ તો આપણને એક મિસાઇલ મારે તો એને કે એને તો બોનસ છે. ભારતે વિશ્વભરના કન્ટ્રીઝ જે છે એનો સહયોગ મેળવવાની વાત છે. આપણને ભવિષ્યમાં નુકસાન ન થાય એની વાત છે. વિકસવાનું આપણે છે, એનો તો વિનાશ છે અમસ્તો પણ. તો ભારત જે રીતે બુદ્ધિપૂર્વક ડિપ્લોમેટિક એંગલથી આગળ વધી રહ્યું છે, નહીતર ન નીકળી જાય એને કેમ નરેન્દ્ર મોદીએ ક્યાં તલવાર લઈને નીકળી જવાની જરૂર છે? એને તો ખાલી બટન દબાવવાનું છે ને લાગતા વળગતા ને કે મરો તૂટો ભાંગો કરો તો એમ હાલે કઈ? ભલા માણસ જવાબદાર માણસે તો સમજીને કરવું જોઈએ. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ તમે આ ઉછાછડા વેડા બધા જે કરે છે એનાથી આખી શાંતિ જોખમાય છે, આખો પ્રદેશની કે જે તે ગામ કે શહેર કે જિલ્લા કે તાલુકાની. એના કરતા તમે લોકતાંત્રિક ઢબે જાઓ તો બહેતરીન વાત થઈ જાય બેન, કાંઈ પ્રોબ્લેમ ન રહે. બિલકુલ, થેન્ક યુ સો હવે મચ. એ તો જે પોતપોતાની સૌની નજરિયા છે. જી નમસ્કાર બેન. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.